ઉમરેઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉમરેઠ શહેરમાં આવેલ રામ તળાવ ખાતે મળી આવેલ તાજું જન્મેલ નવજાત શિશુના અંગે પોલીસ દ્વારા એક વિશેષ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, જેમાં ઉમરેઠ શહેરમાં આવેલ રામ તળાવ ખાતે તળાવમાં પાણીમાં તજી દીધેલું એક નવજાત શિશુ પુખ્ત દિવસ એક મૃત હાલતમાં મળી આવ્યું હતું, જે બાબતે મહિલા તથા બાળકને સંબંધિત ગુનો દાખલ કરી સંવેદનશીલ બની ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સદર બાળકને જન્મ આપી તજી દેનાર મહિલા બાબતે તપાસ તજવીજ કરતા પોતે ઉમરેઠ વતની હોય અને અપરિણીત તેમજ થોડીક અંશે માનસિક અસ્થિર જેવી હાલતમાં હોય અને બાળકની ડિલિવરી બાદ બાળક મૃત હાલતમાં જન્મ્યું હોય, જેથી તેઓના માતા દ્વારા તેને પ્લાસ્ટિકના થેલીમાં ભરીને ઉમરેઠ રામ તળાવ ખાતે ફેંકી દઈ આવેલ હતો, જેને જન્મ આપનાર બહેનની તબિયત લથડતા સૌપ્રથમ નડિયાદ સિવિલ હોસ્પિટલ, ત્યારબાદ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલ। તાજું બાળકને જન્મ આપનાર બહેનની સારવાર ચાલુ હોય શરૂઆતમાં સમયે પોતે પોલીસ સમક્ષ કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપવા માટે પૂરતા સક્ષમ ન હોય, તેથી તેઓની પૂછપરછ કરવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવા માટે રાખવામાં આવેલ હતી, જે સંદર્ભે 11/11/2024ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે જઈ ભોગ બનનાર મહિલાનો સાથે સંવેદનશીલ બની મહિલા પોલીસ અધિકારીની હાજરીમાં યોગ્ય રીતે પૂરતી પૂછપરછ કરતા હકીકત જણાવેલ કે તેઓની એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ કાયદાસર નિવેદન નોંધવામાં આવેલ અને તેઓની ફરિયાદ પત્રે ભોગ બનનાર મહિલાના માતાની ફરિયાદના નોંધવામાં આવેલ, જેમાં ફરિયાદી હકીકત એવી કે પોતાની ઘરની પાસે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં પૂજારી પાસે ભગવાનના થાળ જમવાનું લેવા અવારનવાર જતા હોય, ત્યારે મંદિરના પૂજારી દ્વારા ભોગ બનનાર માનસિક પરિસ્થિતિનો ગેરલાભ લઈ મંદિરમાં આવેલા રસોડામાં અવારનવાર બળાત્કાર ગુજારવામાં આવતો હતો અને પૂજારી થકી ભોગ બનનાર મહિલાને ગર્ભ રહી ગયેલ અને મૃત બાળકનો જન્મ થયેલ અને સદરૂપ બાળકનો મૃત થયેલ હોય તો ભોગ બનનારની માતા એટલે કે ફરિયાદી દ્વારા તેને વહેલી સવારે જ ઉમરેઠ રામ તળાવ ખાતે તજી દેવામાં આવેલ। હાલ સદર બનાવ બાબતે ભોગ બનનારની પૂછપરછ કર્યા બાદ ભોગ બનનાર માતાના ફરિયાદના આધારે સ્વામિનારાયણ મંદિરના પૂજારી કાંતિભાઈ વાઘેલાના વિરુદ્ધ ઇન્ડિયન પેનલ કોડ 1860ની કલમ 376(2)L 376(2)N મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। રિપોર્ટર નિકુંજ પાટણવાડિયા, વાત્સલ્યમ સમાચાર, ઉમરેઠ। મારી બેબી આજથી જ્યારથી સ્વામિનારાયણ મંદિરનું એટ મૂકી ત્યારથી મારી બા કામ કરતા હતી, પછી બા ઓફ થઈ ગયા એટલે મારી બેબી અને મારી ઘેરથી કામ કરતા। કયા સ્વામિનારાયણ મંદિર? પ્રમુખ સ્વામિનારાયણ મંદિર। અચ્છા, અત્યારે મગજ એનું અસ્થિર છે કે કામ કરતી હતી। હવે ટિફિન લેવા બપોરમાં એ છોકરી જતી હતી મન બુદ્ધિની, હવે એની પર પેલા પૂજારીએ બળાત્કાર કરી અને પ્રેગ્નેન્ટ બનાવી છે અને એનું બાળક સવારે 4 વાગે અમારા અહીંયા આંગણવાડી આગળ મંદિર સ્વામિનારાયણ મંદિર આગળ પેશાબ કરવા આવી, તે પેલા નીચે ઘરી ગઈ, પછી એ બાળકને અમે સાઈડમાં મૂક્યું અને લઈ ગયો હું નડિયાદ સિવિલ હોસ્પિટલમાં। નડિયાદ સિવિલ હોસ્પિટલમાંથી સીધા અમને લઈ ગયા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં। હવે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે અત્યારે મારી છોકરી, મારી વાઈફ થઈ છે અને મારી દીકરીએ જ્યારે ઉમરેઠથી પોલીસ દ્વારા પ્રવીણસિંહ આવ્યા, 3 જણા આવ્યા, એમને જુબાની આપી કે ભાઈ કોણ છોકરીએ કહ્યું કે મને પૂજારી આવું કર્યું, અવરું કોમ બળાત્કાર કર્યો મારી પર અને જો કહી દઈશ તો તને ચપ્પુ મારીને મારી નાખીશ, એટલે ધમકી આપી હતી પૂજારીએ? હા, પૂજારીએ ધમકી મારી બેબીને આપી એટલે મારી બેબીએ જણાવ્યું નહીં અને એના ત્યાં 5-6 મહિના સાહેબ આવું થઈ ગયું ખરાબ। અમારે આ છોકરીને ન્યાય મળે, અમને ન્યાય મળે એવું કામ કરે સરકાર, પોલીસ દ્વારા અને આવા નરાધમને સજા થવી જોઈએ, ફરી આવું કામ થાય નહીં। તો તમે આમાં કાયદેસરની શું કાર્યવાહી થઈ છે? પોલીસ કેસ પોલીસ કેસ થઈ ગયો છે સાહેબ। આ પોલીસ વાળા તે જુબાની લઈ ગયા અમદાવાદ આવીને, આપણા ઉમરેઠથી 3 જણા અમદાવાદથી પોલીસે જુબાની લીધી છે, કઈ કાગળિયા બધું થઈ ગયું છે એ હવે અત્યારે ત્યાંથી અમદાવાદથી પોલીસ વાળા નીકળી ગયા છે, કલાક અડધો કલાક થયો છે। હવે તમે કેવો ન્યાય ઈચ્છો છો? હવે એને કાયદેસર કાર્યવાહી એને કરવાની। સંસ્થા મોટી છે એટલે સરકાર ગરીબનું ના સાંભળે એવું ના થવું જોઈએ, સાચો ન્યાય મળવો જોઈએ, કારણ કે અમારું એ ના થઈ જવું જોઈએ। અને હાલના જે પૂજારી છે એ જ છે, પછી કાલે ડિસિઝન બદલી ના કરતો અને વર્ષ પછી અમે ડિસમિસ કરેલો આ કરેલો, પણ અત્યારે જે પોઝિશનમાં છે એ જ પૂજારી છે। ઉમરેઠના રામ તળાવમાં એક મૃતક 1 દિવસની ઉંમરનું એક બાળક મળી આવેલ, તે દિશામાં ઉમરેઠ પીએસઆઈ દ્વારા તપાસ કરાવતા પેનલ ડૉક્ટરથી પીએમ કરાવેલ અને ડીએનએ સેમ્પલને કલેક્ટ કરી અને જે ભોગ બનનાર છે તે મળી આવેલ, તેની માતાની ફરિયાદ લઈ અને
અને પોરબંદર જે માનસિક થોડીક અસંતુલિત હતી તેના ઘેરની બાજુમાં જ એક મંદિરમાં એ ભોજન લેવાના બહાને એને બોલાવી એક કાંતિલાલ વાઘેલા નામના એક 63 વર્ષના વડીલે એની સાથે અનેકવાર દુષ્કર્મ કરેલું અને તેનાથી આ બાળક કરેલું અને જન્મ મૃત હાલતમાં થતાં તેની માતાએ તે ત્યાં એનો નિકાલ કરેલો. આવી ફરિયાદ લઈ હાલમાં કાંતિલાલ વાઘેલાને અટક કરવાની કાર્યવાહી ચાલુ છે. સાહેબ, કાંતિલાલ વાઘેલાનો વ્યવસાય શું છે? મંદિરમાં શું કામ કરતા હતા? કાંતિલાલ વાઘેલા છેલ્લા 3 વર્ષથી આ મંદિરમાં સેવા પૂજા કરે છે અને ભગવાનનો થાળ વધે તે પછી પોતે અને અન્ય હરિભક્તોને આપતા હોય છે અને સફાઈ કરતા હોય છે. તેમને પૂછપરછ કરેલી છે. તેઓ 3 વર્ષ પહેલાં સાળંગપુરના સ્વામિનારાયણના ગુરુકુળમાં પટાવાળા તરીકે પણ ફરજ બજાવતા હતા. ત્યાંથી કોરોનામાં તે અહીંયા આવી અને ચકલાસી રોકેલા. તેનું વતન ચકલાસી છે અને છેલ્લા 3 વર્ષથી ઉમરેઠના મંદિરમાં તેઓ કામ કરતા હતા. સાહેબ, મંદિર છે એટલે સ્વાભાવિક રીતે ભક્તોની આસ્થા પણ જોડાયેલી હોય, તો આ સમગ્ર બાબતને લઈ ત્યાં આગળના કોઈ સ્વામી કે એમની કોઈ સંડોવણી કે એવું કંઈ ખરું સાહેબ? અત્યારની તપાસમાં એવું કોઈ જણાયું નથી, પરંતુ જે મંદિરના સંચાલન કરતા હશે તે અને આજુબાજુના જે સંકળાયેલા હરિભક્તો સાથે પૂછપરછ કરી અને આ બાબતે કોઈ ઇન્વોલ્વમેન્ટ છે કે કેમ જો જણાઈ આવશે તો ચોક્કસ તે દિશામાં કાર્યવાહી કરવામાં આવશે. ફરિયાદ અનુસાર કેટલા ટાઈમ સુધી આ દુષ્કર્મ ગુજારતો હતો સાહેબ? ફરિયાદીની પૂછપરછમાં અને એની માતાની પૂછપરછમાં વિગત મળી છે અને તે મુજબ આરોપીએ પણ છેલ્લા 1 વર્ષથી ગણેશ સંપર્કમાં હતો તેવું આરોપીએ પણ કબૂલ્યું છે. આ ઘટનામાં ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવશે કે કેમ? જી, ડીએનએ સેમ્પલ ઓલરેડી કલેક્ટ કરવામાં આવ્યા છે અને આરોપીની મેડિકલ સ્ટ્રેન્થ એના પોટેન્સી ટેસ્ટ પણ કરવામાં આવેલો છે.